રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 146 રન પર આઉટ કરીને 147 રનનો ટાર્ગેટ 5 વિકેટ બાકી રાખીને હાંસલ કર્યો હતો. તો તિલક વર્માએ આક્રમક 69 રનની ઇનિંગ્સ રમીને મેચ જીતાડી, જ્યારે કુલદીપ યાદવે 4/30ના આંકડા સાથે પાકિસ્તાનની બેટિંગને તોડી નાખી હતી. તો દુબઈમાં એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ભારતીય ટીમના દરેક ખેલાડી ભારત પાછા ફરી રહ્યા છે, ત્યારે સંભવિત ટૂંક સમયમાં દરેક રાજ્ય અને વડાપ્રધાન મોદી દ્વારા ટીમ અને અન્ય સ્ટાફને બોલાવી સન્માન કરવામાં આવશે. તો રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 146 રન પર આઉટ કરીને 147 રનનો ટાર્ગેટ 5 વિકેટ બાકી રાખીને હાંસલ કર્યો હતો. તિલક વર્માએ આક્રમક 69 રનની ઇનિંગ્સ રમીને મેચ જીતાડી, જ્યારે કુલદીપ યાદવે 4/30ના આંકડા સાથે પાકિસ્તાનની બેટિંગને તોડી નાખી હતી. દુબઈમાં એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ભારતીય ટીમના દરેક ખેલાડી ભારત પાછા ફરી રહ્યા છે, ત્યારે સંભવિત ટૂંક સમયમાં દરેક રાજ્ય અને વડાપ્રધાન મોદી દ્વારા ટીમ અને અન્ય સ્ટાફને બોલાવીને સન્માન કરવામાં આવશે. अच्छा लग रहा है घर आके वापस. बहुत दिन से सोच रहा था घर कब जाऊंगा, और अच्छा टूर्नामेंट हुआ, अच्छा खेले, अभी घर आ गए, अभी भूख लग रही है, खाना खाना है. क्या कहेंगे खेल के मैदान में जिस तरह पूरी तस्वीर दिखी है, इसके ऊपर क्या सोच रहे थे आप? नहीं, अच्छा, वही मैंने बोला ना, हम तो क्रिकेट खेलने गए थे. गवर्नमेंट ने और बीसीसीआई ने अपॉर्चुनिटी दी हमको क्रिकेट खेलने की वहाँ पर, और अच्छा क्रिकेट खेले, मैच जीते, और अच्छा टूर्नामेंट खेले, और टूर्नामेंट जीत के आगे इससे बड़ी बात क्या हो सकती है. घर पे मसाले के दर्शन अच्छा, बहुत ज़रूरी है. कभी कभी देखिए, आपको दवा से ज़्यादा दुआ का ज़रूरत होता है, तो लेने आ गए प्रेयर्स, और बहुत ज़रूरी रहता है ये सब भी लाइफ में आपके आगे जाने के लिए. और अच्छा दर्शन किया सर के घर पे. अभी घर जाएंगे, आराम से खाना खाएंगे और रिलैक्स करेंगे. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મુંબઈ.